ડભોઈમાં સ્ટેટ હાઈવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વઢવાણા જેવા મહત્વના પર્યટન સ્થળોને જોડતા મુખ્ય માર્ગ પર સલામતીના નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। ડભોઈ સિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ વચ્ચે આવેલા 3 જોખમી વળાંકોમાંથી માત્ર એક જ વળાંક પર રેડિયમ સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 2 વળાંકો પર કોઈપણ પ્રકારની ચેતવણી વ્યવસ્થા નથી। આ માર્ગ પર દરરોજ હજારો પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોની અવરજવર રહે છે। ખાસ કરીને રાત્રિના સમયે રેડિયમ બોર્ડના અભાવે વળાંકનો અંદાજ ન આવતા અકસ્માતનો ખતરો વધે છે। સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે। હવે માંગ ઉઠી રહી છે કે તંત્ર તાત્કાલિક તમામ જોખમી વળાંકો પર રેડિયમ બોર્ડ લગાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે।